સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। મમતા સોનીજીની આવનારી નવી ગુજરાતી ફિલ્મ સાતિર ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી દેવામાં આવી છે। આ ફિલ્મ આપ સૌને કઈ તારીખથી સિનેમાઘરોમાં જોવા મળશે આજે આપણે તેની વાત। આ એક સસ્પેન્સ ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે અને સાતિર ફિલ્મ આમ તો 2025માં રિલીઝ થવાની હતી અને 2025 ફેબ્રુઆરીમાં આ ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું હતું, પણ ઘણા બધા ડિલે પછી આ ફિલ્મ ફાઇનલી હવે 2026માં આવી રહી છે। સાતિર ફિલ્મમાં મમતા સોની વકીલનો રોલ પ્લે કરવાના છે અને સાથે ધર્મેશ શાહ પણ વકીલના રોલમાં આ ફિલ્મમાં આપ સૌને જોવા મળશે। આ ફિલ્મને રૂપિન શાહ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે અને આ ફિલ્મના નિર્માતા બેલા ચોકસી છે। અને સાતિર ફિલ્મના કલાકારોની વાત કરીએ તો આ ફિલ્મમાં આપ સૌને મકરંદ, વિધિ શાહ, મમતા સોની, ભરત ઠક્કર, રવિ રાવ, માનિન ત્રિવેદી, ધર્મેશ વ્યાસ જેવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે અને આ ફિલ્મ આપ સૌને મિસ્ટ્રી અને સસ્પેન્સથી ભરેલી આપ સૌને આ ફિલ્મ જોવા મળશે। અને આ ફિલ્મના રિલીઝની વાત કરીએ તો મમતા સોનીજીની સાતિર ફિલ્મ આપ સૌને 10 જુલાઈ 2026ના રોજથી ગુજરાતના તમામ સિનેમાઘરોમાં આ ફિલ્મ આપ સૌને જોવા મળી જશે। મમતા સોનીજીની 2026ની આ ત્રીજી ગુજરાતી ફિલ્મ છે। આ પહેલાં મમતા સોનીજી જેમાં સ્કૂલ ડેઝ અને મોબાઈલના સાઇડ ઇફેક્ટ આ બે ગુજરાતી ફિલ્મો મમતા સોનીજીની રિલીઝ થઈ ગઈ છે અને તેમની સાતિર ફિલ્મ હવે રિલીઝ થવા જઈ રહી છે અને 2026માં હજુ મમતા સોનીજીની 3 ગુજરાતી ફિલ્મો આવવાની છે, જેમાં ફાટેલી નોટો, ધ મિસ્ટીરિયસ ગર્લ અને પ્રતિકાર 2 આ ત્રણેય ફિલ્મો પણ આપ સૌને મમતા સોનીજીની 2026માં જોવા મળવાની છે। આમ 2026નું વર્ષ મમતા સોનીજીની ગુજરાતી ફિલ્મો માટે ખાસ રહેવાનું છે। તો આપ સૌ મમતા સોનીજીની ફિલ્મોને કેટલા પસંદ કરો છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।